પશુઓનો પોકારી સુનીને રથને પાછો વાળ્યો, પશુઓનો પોકારી સુનીને રથને પાછો વાળ્યો, પ્રોસાવે રોવે રાજુલ ગતિ પર ધણી, કુંવારી કન્યા રાજુને કહેવાય, કુંવારી કન્યા રાજુને કહેવાય। અને હવે રાજુલ આવી રહી છે ત્યારે ચોક્કસ એમના મનમાં એક જ છે કે નવ ભાવની પ્રીત આ નેમ સાથે જોડાયેલી છે, મારી નવ ભાવની પ્રીત છે, મારા નેમ સાથે લગ્ન થવાના હતા અને શું ઘટના બની કે નેમજી પાછા વળી ગયા। આ રાજુલને આપણે સાંભળવાનું છે શું ભાવ। કલ્પના કરો તમે લગ્ન કરવા માટે મંડપમાં પ્રવેશ કરો અને તમારો દીકરી કે દીકરો કહી દે કે મારે લગ્ન નહીં કરવાના, શું વીતે સાહેબ, શું વીતે। પણ આ રાજુલ આ નવ ભાવની પ્રીત હતી, આ પ્રીતને આપણે સાંભળવાનું છે ત્યારે ચોક્કસ કહેશું। હે આજે સંયમનું પાને તર પહેરીને જો, હે આજ સંયમનું પાને તર પહેરીને જો, રાજુલને નેમ મળી જશે તું જો, રાજુલને નેમ મળી જશે, आज नव बबनी प्रीत मणि जाशे तुझो, आज बब बबनी प्रीत मणि जाशे तुझो, राजुलने नेम मणि जाशे तुझो, राजुलने नेम मणि जाशे। संसार तजीने मुझे चाल्या कोरी पावन केड़ी, राजुल रानी पाचड़ चाल्या नेम राहे दोरी, संसार तजीने मुझे चाल्या कोरी पावन केड़ी, राजुल रानी पाचड़ चाल्या नेम राहे दोरी। चलो ताली वाह वाह जय हो। तारा मारगड़े हूँ पन दौड़ी आवो, न तेरे तुझ वीर रहबो, निम तारा मारगड़े हूँ पन दौड़ी आवो, न तेरे तुझ वीर रहबो, हे आज संयम नु साजने देशे तुझो, हे आज संयम नु साजने देशे तू। चलो बता एक साथे, राजुलने नेम मड़ी जाशे तुझो, राजुलने नेम मड़ी जाशे, आज संयम नु पाने तर पहरीने जो, आज संयम नु पाने तर पहरीने। एक साथ बता, राजुलने नेम मड़ी जाशे तुझो, राजुल। મને એમ ખબર પડે છે સાહેબ કે વાલકેશ્વર વાળા જો બોલતા હોય તો તાલી નહીં વગાડે ને જો તાલી વગાડે તો બોલે નહીં, આવું છે। हाँ चलो भाई जोरदार ताली थी। आ राजुल रानी स्पेशल, हाँ स्पेशल शोधीने लाव्या छे अमे। हाँ भाव साथे एक बार जेटला छे भाई हाथ ऊपर करीने एक ताली राइट ने एक ताली लेफ्ट। अरे राजुलने नेम मળી जाशे तुझो, राजुलने नेम मળી जाशे, आज संयम नो पाने तर पहरीने जो, आज संयम नो पाने तर पहरीने। बता एक साथे, राजुलने नेम मળી जाशे तुझो, राजुलने नेम मળી जाशे। तारे राजुल कहे छे મળશે રજો હરણ નેમ જેની હાથે આ લગ્યો રે અમને તારું કેનો। एक क्वेश्चन तमने पूछूं, तमे लगन करवा माटे मंडपमां प्रवेश करी दीधो अने खबर पड़े के सामेवाळो ना पाड़े छे अने संयमना मार्ग उपर निकળી पड़े छे, ऑनेस्टली कहेजो केटला आवा छे जे संयम माटे रेडी थई जवाना? कोई छे साहेब?
અહીંયા એક ક્વેશ્ચન મેં પૂછ્યું કે તમે લગ્ન કરવા માટે એન્ટ્રી કરી દીધી અને તમારા શ્રાવક હોય કે શ્રાવિકા હોય એમના ભાવ થયા કે એમને સંયમ લેવાના અને એ તરત કહી દે કે મારે લગ્ન નહીં કરવાના, મારે સંયમ લેવાના. અહીંયા કેટલા આવા છે જે એમના જોડે તૈયાર થઈ જાય અને જોડાથી સંયમ લે? ભાઈ કોઈ છે આવું? કોઈ છે? આપણે બીજો ઓપ્શન જોઈ લઈએ કે ભાઈ તારે નહીં કરવાનું તો નહીં, હું બીજો ઓપ્શન જોઈ લઉં. પણ આ રાજુલ 9 ભાવની પ્રીત, કેટલી ભાવની? 9 ભાવની પ્રીત હતી. એકવાર જોરદાર તાલીથી એમને વધાવજો. શું ભાવ સાથે આજે સંવાદ કરશે આ નેમ કુમાર સાથે. એક સંવાદ ખરેખર આંખો ભીંજવાની પુણ્યશાળી એક સરસ મજાનું આ સંવાદ આપણે સાંભળવાનું છે. એકવાર બે હાથ ઉપર કરીને તાલીના તાલ સાથે એકવાર વધાવીએ રાજુલને અને ચોક્કસ કહીશું રાજુલને નેમ મળી જશે તું જો, રાજુલને નેમ મળી જશે, રાજુલને નેમ મળી જશે તું જો, રાજુલને નેમ મળી જશે. आज संयमनु पाने कर पैरीने जो, आज संयमनु पाने कर पैरीने जो, રાજુને નેમ મળી જશે તું જો, રાજુને નેમ મળી જશે. સંસાર જીને જી ચાલ્યા ગઈ પાવન તેરી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોરી. સંસાર જીને જી ચાલ્યા ગઈ પાવન તેરી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોરી. ભાવ સાથે રાજુલને નેમ મળી જશે તું જો, રાજુલને નેમ મળી જશે. રોજના અને એકાસના ચાલુ છે. આજે પણ એનું એકાસનું છે. હજી સુધી એને પાણી સુદ્ધા નથી આવ્યું. બીજું વાત કે આ દીકરી કેટલાક વર્ષોથી અમારા સાધ્વીજી ભગવાન પાસે અભ્યાસ માટે જઈ રહી છે. એનું અત્યારે સીએનું પણ ભણવાનું ચાલુ છે અને સાધ્વીજી ભગવાન પાસે અવારનવાર પોતે ભણવા માટે પણ જાય છે. જિંદગીની ખ્વાહિશ હતી સાહેબ પ્રિયવનના દાસી બની હતી, એક રાજુલ બાકી હતી અને સંઘની ઉદારતા, પ્લેઝન્ટ પેલેસ સંઘની ઉદારતા ગજબ કક્ષાની છે. સાહેબ કોઈ યોગ્ય વ્યક્તિ બનતી હોય તો અમને કઈ વાંધો નથી. 19 વર્ષની ઉંમરમાં આ દીકરી આપણે આશા રાખીએ કે ઉત્તરોત્તર ધર્મના માર્ગે પ્રગતિ કરે. ખૂબ ખૂબ આ સંવાદ 35 મિનિટનો આ સંવાદ છે. ખૂબ શાંતિથી સાંભળીને આપણે જઈશું. એક જ ધ્યાનથી સાંભળજો. આવો સંવાદ તમે કદાચ જીવનમાં બીજી વાર નહીં સાંભળ્યો હોય એ ભાવથી આપણે સાંભળીએ. અને સાહેબ જ્યારે એકાશમાં ચાલતા હોય, પ્રિયંવદા દાસી બનતી હોય અને જ્યારે સાધ્વીજી ભગવાન પાસે દીકરી માટે ચોક્કસ એક લાઈન કહેવાની છે કે બેટિયા ઘર કા ઉજાલા હોતી है, बेटियां अमृत का प्याला होती है, खुश नसीब होते हैं वो माँ बाप बेटियां चंदन बाला होती है, जिनकी बेटियां चंदन बाला होती है. હમણાં મસ્ત મેસેજ જોવા મળ્યો. સોની હમણાં મસ્ત મેસેજ જોવા મળ્યો કે લગ્ન જાન જ્યારે ચાલતી હોય ને જાન ત્યારે બધા આપણી આગળ હોય. સુખના દિવસો જ્યારે ચાલતા હોય, સુખના દિવસો જ્યારે ચાલતા હોય ત્યારે બધા આપણી આગળ હોય છે. વિરેન્દ્રભાઈ આપણી જાન જ્યારે જાય છે ને ત્યારે બધા પાછળ. સુખમાં બધા આગળ, સુખમાં બધા આગળ, દુઃખમાં બધા પાછળ. ખાસ આવતો રવિવાર વિરેન્દ્રભાઈ પોલીસની પરમિશન લઈ લેજો. આ વખતે રહી ગઈ છે, આને બધા તકલીફ પડી જાય છે. સામે જે હોલ છે એ હોલની અંદર 10 ઓગસ્ટ એટલે કે માનવતા મહોત્સવ, કદાચ બહારથી પણ 200 જેટલું મહેમાન આવવાનું છે. મારા શહેરની પ્રેરણાથી જે અનાથ આશ્રમનો પ્રકલ્પ ચાલી રહ્યો છે, લગભગ પ્રાય કરીને 40 જેટલા દીકરાઓ આવશે. આખા વર્ષમાં જે અભ્યાસ કર્યો છે આ તમામ અભ્યાસનો રિપોર્ટ એ દીકરાઓ આપશે. બસ ખૂબ જેટલા લોકો આવ્યા તો સંજ્ઞા, આ બધા લોકો સંજ્ઞા છે. મને આશા નહોતી કે થોડો ડર લાગતો હતો જ્યારે કીધું સ્ટાર્ટિંગ લોકો આવશે કે નહીં આવશે. નહીં, પ્લેઝન્ટ પેલેસ સંઘનો પ્રેમ બહુ જોરદાર છે. ગઈકાલે શ્રાવક આવ્યા, મને કે સાહેબ તમારું શરીર થોડું વધી ગયું છે. મેં કીધું પ્લેઝન્ટ પેલેસ સંઘનો પ્રેમ છે. બસ ખૂબ ભાવથી આપણે રાજુનો સંવાદને પ્રારંભ કરીએ. દર્શિત ચાલો સાહેબ, પ્લેઝન્ટ પેલેસની તમે વાત કરી ત્યારે એ લોકો માટે એક વાત કરી તમારે વાવા બોલવાનું. શું બોલવાનું? શું બોલવાનું? વાવા બોલવાનું છે. ભાવ સાથે પ્રેમ. બરાતમાં તો આવા જ કપડા પહેરાય. આ થોડી સ્માઇલ રાખો મોઢા ઉપર कि कश्ती देखनी है तो कश्मीर जाओ. बाबा बाबा ने आने कश्ती देखनी है तो कश्मीर जाओ, बस्ती देखनी है तो बनारस जाओ, हस्ती देखनी है तो नवी मुंबई में जाओ और भक्ति देखनी है तो एक बार प्लेजेंट पैलेस में आ जाओ.
પ્લેઝન્ટ પેલેસની વાત આવે એટલે એ લોકોની તાલી વાગે. હવે ખબર પડી ગઈ. એકવાર જોરદાર તાલી તમારા માટે. વારે વારે. શું રાજુલ કહે છે પ્રભુને? આવ ભાવ સાથે આપણે સાંભળીશું. અરે તમારા વર તો સંપૂર્ણ ગુણોથી સંપન્ન હતા, પણ છતાંય એ દુષ્ટ તો છે જ. પણ આ રાજીમતીને કોણ જ કહેશે? અરે શું બોલે છે તું? આ મારા વર સર્વગુણ સંપન્ન છે. જેવી રીતે દૂધમાંથી પારો ન કઢાય, ખીર સમુદ્ર ક્યારે ખારું ના હોય, એવી જ રીતે મારા વરમાં કોઈ દુષ્ટ નથી. છે ને? પણ વર તો ગોરો સાફ ભેગો જોઈએ. પણ આ નેમજી એ તો કાજલની જેમ કાલા છે, જે તમારા પાપના સુખોને ઢાંકી દે છે. અરે રે, તું મારા વરથી જડે છે એટલે તું આવું કહે છે, પણ મારા વર તો સર્વગુણ સંપન્ન છે. અરે એમના માતા પિતાને તો જો કેટલી આનંદ છે, એવી સારી વહુ ગોતીને લાવી છે. અને તમે બધા તો વિદાયમાં રડતા જ રહેશો. આવું મારું લગ્ન થવાનું છે. નેમ કુમાર, નેમ, પહેલી વખત આ નામ સાંભળીને થઈ ગયો પ્રેમ. કાનમાં નેમ આ શબ્દ સાંભળતા જ મારા પ્રાણ સાથે જોડાઈ ગયો. કહો કે મારું પ્રાણ જ બની ગયું. નેમી, નેમ, અરિષ્ટ નેમી, મારા નેમી. અરે રે, આ બધા નામો તો બસ કહેવાના છે, પણ એમનું નામ તો મારા તન મન જીવન રોમે રોમમાં છવાઈ ગયું છે. અંગે અંગે એમનું નામ વહે છે, શ્વાસે શ્વાસે એમનું નામ છે. અરે હૃદયની તો વાત શું કરું, એ તો નામ શ્રવણના ક્ષણથી જ એમનું બની ગયું છે. એ તો નામ શ્રવણના ક્ષણથી જ એનું બની ગયું છે. મારા નેમ તો સર્વગુણ સંપન્ન છે. એમની અને મારી પ્રીતિ હમણાંની તો લાગતી નથી. એમનું નામ સાંભળતા જ મારું હૈયું ખુશ થઈ જાય છે. અરે રે, અમારા આવા નેમ છે મારા. નેમ, તમને જોતા જ મને આનંદ થાય છે. મારો અને તમારો સંબંધ હમણાંનો નથી, 1-2 વર્ષ તો નથી, પણ ભવનો સંબંધ છે. ભવનો સંબંધ છે. હું કેટલી પુણ્યશાળી હોઈશ, હું કેટલી ભાગ્યશાળી હોઈશ. મને આટલા બધા સમગ્ર સંસારમાંથી આવો ગુણાથી ભરેલું મને નેમ મળ્યા, મારા નેમ મળ્યા. કાલે તો એજી, ઓજી, આ બધા શબ્દો મારા મુખેથી નીકળશે. તમારી આંખો હીરા જેવી, તમારા ગાલ ગુલાબ જેવા, તમારું નામ મારા અંગે અંગે, મારા રોમે રોમે રટન કરે છે. રોમે રોમે મારું રટન કરે છે. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. ઓરી દિયાના રાજા મારા, ઓરી દિયાના રાજા મારા, તું કૃષ્ણ હું રાધા તારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. ઓરી દિયાના રાજા મારા, ઓરી દિયાના રાજા મારા, તું કૃષ્ણ હું રાધા તારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. આંખોમાં શું છે, જાણે ચોમાસું છે. આવે છે મને પ્રભુ તારી યાદ. સાહેબ, આ લાઈન જ્યારે આવે ને, ખરેખર આંખોમાંથી અશ્રુ પડી જાય કે આંખોમાં આંસુ છે, જાણે ચોમાસું છે, પણ મને આવે પ્રભુ તારી યાદ. આંખોમાં આંસુ છે, જાણે ચોમાસું છે, આવે છે મને પ્રભુ તારી યાદ. મિલનની તાલાવેલી, હાથમાં તારી હથેલી, ચંપો છું એક પ્રભુ તારો સાથ. હો રાજમતી તારી, હો નેમ પ્રભુ ગિરનારી. હો રાજમતી તારી, હો પ્રેમ પ્રભુ ગિરનારી. હે મારો
પ્રેમ સ્વીકારો તો, તમારો પ્રેમ સ્વીકારો તો, તું કૃષ્ણ હું રાધા તારી, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે કણિયારી. આગળ રાજુ શું કહે છે આવો આપણે ભાવ સાથે સાંભળીએ. લગ્નની પૂર્ણ તૈયારી કરતા મારા માતા પિતા પરિવારજનોને જોતા તમને જોવાની, તમારા વિશે વિશેષ જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. આવશે, મને મળશે, આજે નહીં, હમણાં નહીં તો લગ્નના અવસરે એ મને મળશે. હું એમને જોતા જ મારા ધબકારા વધી જશે. કેવા એવા શામળિયા નેમ છે મારા. કોઈ કે શૌર્યપૂર્ણ છે, કોઈ છે યદવ છે, પણ મારા નેમ પાક્કો સર્વગુણ સંપન્ન હશે. વૈરાગી હતા, અપ્રેમિત હતા, તો મારા જેવી કન્યાને કોણ ના પરણે? હું તો છું જ આવી. નેમજીનું પણ મન મોહાયું જ ગયું હશે. આ બધાની તૈયારી જોતા મારું મન તો કેટલું ઉત્સુક થવા લાગ્યું. હાય હાય, ક્યારે જોઈશ? આંખોમાં કાજલ નહીં, પણ એમના સપના સજાવતી હતી. ગળામાં વરમાળા નહીં, પણ એમના હસ્તે વરમાળા પહેરું છું એવું લાગતું હતું. પગના ચાંચરિયાની ચમકારાની સાથે એમના આગળના ધમકારા સંભળાતા હતા. કેટલી ઉત્સુકતા છે. ખબર નહીં ક્યારે આવશે, ક્યારે મળશે. ખબર નહીં ક્યારે આવશે, ક્યારે મળશે. અને જે પણ દિવસે મળે બહુ આનંદિત હશે, બહુ સારા દેખાતા હશે. એક વાર જોરદાર તાલી. તમારી દીકરી છે આ સંઘમાં પધારી છે. આ પ્લેઝન્ટ પેલેસ સંઘ ઉદારતા રાખીને રાજુલનો લાભ બારે આપ્યો, છતાંય આ બેન કેટલા દિવસથી સાહેબ મને રોજ ફોન કરતા હતા. 4 દિવસમાં આ આખી સ્ક્રિપ્ટ રેડી કરી છે. મને 4 દિવસથી રોજ ફોન આવે કે તમે શું કહેશો, તમે કયું ગીત લેશો. આ રાજુલનો વિલાપ 100% આપણે હિટ કરવાનો છે. વારે વાર જી. બોલવામાં એટલી ગેલી બની છે રાજુલ કે એમને ખબર નહીં કે માઇક ક્યારે બંધ થઈ ગયો. તાલી પાડો ભાઈ એકવાર. અરે અમારા નેમજીને જોઈને તો કેટલા લોકોનું મન મોહાયું હશે. એમને જોતા જ બધાને એવું થયું હશે કે કાશ મારા માટે પણ આવો કોઈ વર હોતો. અમારા બંનેનો પ્રીતિ કઈ 1-2 વર્ષની ના કહેવાય. આ તો ભવો ભવનું ઋણાનું બંધ છે. 1 ભાવ, 2 ભાવ, 3 ભાવ, 4 ભાવ નહીં, પણ 8-8 ભાવનો અમારો ઋણાનો બંધ છે. આવા પ્રેમને તમે આ સમગ્ર સંસારમાં ગોતી દો. તમને મળશે તો રાધાને આવીને કહેજો. આવો પ્રેમ તો રાધા કૃષ્ણનો તો હતો જ, પણ જેમના કહેવાથી સમગ્ર સંસાર, પરિવારજનો, પૈસા, ધન, ધાન્ય બધું દાન કરી દે છે. આવો છે રાજુલનો પ્રેમ. અરે મારા વર કેટલા જ સારા હશે, કેવા દેખાતા હશે. જ્યારે પગડી પહેરશે, સરવાની પહેરશે, માથે ટીકો હશે અને એમના માતા પિતા એક નવનવેલી કન્યા લાવશે. કલ્યાણ રૂપમાં તો આટલી સારી છે જ છે, બોલવામાં કેવી છે. રાજુલ પોતાની તારીફ કરે છે, બોલવામાં કેવી છે. તાલી પાડો ભાઈ રાજુલ માટે એકવાર જોરદાર તાલી. હા, આ સંવાદ ખરેખર આ કોન્ફિડન્સ જોઈએ સ્ટેજ ઉપર બોલવા માટે. રાજુલ પોતાની તારીફ કરે છે. શું કહેતા હતા તમે? રાજુલ કેવી છે. રાજુલ કેવી છે ભાઈ? તાલી પાડો તો ખબર પડે કેવી છે. રાજુલને જોઈને અમારા સર વિરેન્દ્રભાઈ નામ છે, એટલા ખુશ થઈ ગયા. હા, વિરેન્દ્રભાઈ એટલા ખુશ થઈ ગયા. વિરેન્દ્રભાઈ, આપની ખુશી મને ઝલકાય છે અને મને લાગે છે કે આપ એટલા બધા ખુશ છો, એટલા બધા ખુશ છો કે રાજુલને અને સંગીતકારને એક સોનાની ચેન આપવાના છો. વારે વાહ, જોરદાર તાલી એકવાર. વારે વાહ. અને હવે રાજુલ શું કહે છે, ચલો આગળ સાંભળીએ. તમે મને તો મળશો જ, મારા પ્રેમને પણ સ્વીકારશો, પણ તમને મારી માટે કંઈક અદ્ભુત તો કરવું પડશે કે આ સમગ્ર સંસાર મને યાદ કરતા જ રહે, કરતા જ રહે અને કરતા જ રહે. તમે સારા તો દેખાવ છો, શામળ પણ છો, પણ મને બધું જ સ્વીકાર છે. અરે આવો પ્રેમ ક્યાં મળે? આજકાલ વોટ્સઅપ અને આ બધાના જમાનામાં આવો જે વરની વાત સાંભળીને પોતાનું જીવન
જીવન સમર્પણ કરે આવો વર તમે ગોતી શકો છો મારી માટે? ના ને તો પછી નેમજી તો મને ચાલશે જ. હવે નેમ તમારી આવવાની પ્રતીક્ષામાં છું. તમને જોવાના ધૈર્ય જ નહીં થતું. આવશે. ક્યારે આવશે? આજે આવશે કે પછી આવશે? આવશો તો ખરા ને? હવે તો મને એવું થાય છે આનાથી વધારે પ્રતીક્ષા કરીને તો હું પાગલ થઈ જઈશ. તમારી પાછળ દોડીને આવીશ. અરે હવે તો મારું ધૈર્ય જ નહીં થતું. મારા હૃદયના ધબકારા વધી જાય છે. મારી શ્વાસ, અરે રે મારી શ્વાસ આટલી ફૂલે છે એમના નામથી જ. આવશે પરવા. અરે રે લગનના સમય મારો હાથ પકડશે ત્યારે તો હું મારા સુધ બુધ જ ખોઈ દઈશ. ભલે અવેરા વિતરાગી ભલે હોતા, ભલે એ ગમે તેવા હોય, ભલે એમને મરણનું ના હોય, પણ મારી જેવી કન્યાને કોણ કે ના ગમશે? નેમજી તમારી પ્રતીક્ષા કરું છું. તમે વહેલા પધારશો ને? કહો ને શ્યામ ક્યારે મળીશું, કહો ને શ્યામ, કહો ને ક્યારે મળીશું શ્યામ, કહો ને ક્યારે મળીશું શ્યામ, કહો ને ક્યારે શ્યામ, કહો ને ક્યારે મળીશું શ્યામ, કહો ને ક્યારે મળીશું. ડુંગરની ટોચથી દેખો અમે પ્રભુ તળે વળશું. શ્યામ કહો ને ક્યારે મળશો, શ્યામ કહો ને ક્યારે મળશો. કહો ને શ્યામ, કહો ને શ્યામ, કહો ને શ્યામ, કહો ને શ્યામ, શ્યામ કહો ને ક્યારે મળશો. ચલો હવે તો તૈયાર થઈ જાઓ. બહુ વહેલા આવી જશે ને? આવી જ જશે. શૃંગાર બધું કરી લઉં. વરમાળા બધી તો તૈયારી થઈ ગઈ છે, પણ થોડીક હજી બરાબર થઈ જાઉં. આજે સવારથી શૃંગ કક્ષામાં બસ પ્રતીક્ષા જ કરું છું. એવું સાંભળવામાં આવ્યું છે કે જાન લઈને તો નીકળી ગયા છે. ખબર નહીં ક્યારે મારા દરવાજા સુધી આવશે, ક્યારે મને લઈ જશે, ક્યારે હું એમની બની જઈશ. હવે તો આ શૃંગાર કરીને પણ થાકી ગઈ. બસ હવે મળી લો ને, એકવાર બોલાવી દો ને, મોડાથી એકવાર રાજુલ તો બોલી દો ને. અરે ઠીક છે રાજુલ ના બોલતા, પણ એક સ્માઈલ તો આપી દો ને, એક સ્માઈલ તો આપી દો. ખબર નહીં આ શૃંગ કક્ષામાં પ્રતીક્ષા કરી થાકી ગઈ છું. બધાને જોઈ લીધા. સાસુ સસર પણ દેખાઈ ગયા, માતા પિતા પણ દેખાઈ ગયા, સમગ્ર લોકોને જોઈ લીધા, સખીઓ પણ દેખાઈ ગઈ. તો પછી મારા નેમજી ક્યાં રહી ગયા? આવી જાવ ને હવે. આનાથી વધારે પ્રતીક્ષા મારાથી ન થાય. અરે આ સખીનો અવાજ ક્યાંથી આવે છે? આ સખીનો અવાજ મને ક્યાંથી સંભળાય છે? જરૂર કે બારણામાંથી તો જોઈ લઉં. અરે આ શું? ઇન્દ્ર, ચંદ્ર, કામદેવ આ કોણ આવ્યા છે મારા બારણે? કે પછી સમગ્ર સંસારના પ્રિય, મારા પ્રિય, મને નેમજી, મારા નેમજી મને પરણવા તો નથી આવી રહ્યા ને? હવે તો મારાથી પ્રતીક્ષા જ નથી થતી. ક્યારે તમને મળીશ, ક્યારે તમારી બની જઈશ, ક્યારે તમારી માંગ સાચવીશ, ક્યારે તમારા પ્રેમ પર, તમારા ધૈર્ય પર, તમારી દયા પર ક્યારે મને અનંત પ્રેમ થઈ જશે. આવું કંઈક હોતું હશે. મારું દિલ જ ઘેલું થઈ ગયું છે. એક બે દિવસમાં આટલો પ્રેમ કોઈને થતો હશે શું? હું વિચારમાં જ પડી ગઈ છું કે નેમ સાચે એટલા સારા દેખાતા હશે કે પછી મારા મનની સ્થિતિ બગડી ગઈ છે. સાચે કહું ને તો હવે ધૈર્ય જ નહીં રહેતું મારાથી. હા હવે આવશે. અરે
આ બધા સારથીઓ શું એકબીજાને ઈશારા કરી રહ્યા છે? એકબીજા તરફ જોઈને કંઈ કહે છે, ક્યારેક ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે, ઘડીકમાં શું કરે છે, કઈ સમજણ નથી પડતી. રહેવા દો યાર, આ બધી વસ્તુઓમાં મારું ધ્યાન જ નથી રહ્યું. મારું તો ધ્યાન બસ નેમજીની પ્રતીક્ષામાં છે. નેમ આવશે, મને મળશે, મારા હાથ પકડશે, સમગ્ર સંસાર સામે મને લઈને જશે. ભવો ભવ એમની અર્ધાંગીની કહેવાઈશ. કેવા સપના છે ને! અરે બધા જ સ્ત્રીઓના લગ્નના સપના તો હોય છે, પણ મારા તો કંઈક અધિક જ લાગે છે. કેમ કે 1-2 વર્ષનો ઋણાનુબંધ હોય ને તો કદાચ તૂટી પણ જાય. 8-8 ભવોની પ્રીતિનો જવાબ હું બધાને શું આપું? શું કહું કે આટલા સારા મારા નેમ છે, આટલા રૂપાળા દેખાય છે તો કોઈનું પણ મોહાઈ જાય. હા, મારું પણ મોહન મોહાઈ ગયું છે. બસ આનાથી વધારે હું ધૈર્ય નહીં રાખી શકતી. જલ્દી આવો કે હું પછી દોડીને આવી જાઉં તમારી પાસે. આવો છો ને તમે? આવો છો ને? તમારી રાહ જોઉં છું. તમે આવશો ને? નક્કી આવશો ને? આવશો. મારી સોની રે હવેલી મને એકલી છે મેલી, તારા નામે જીવે છે રાજુલ એકલી. ઓ તારા નામે જીવે છે રાજુલ એકલી. મારી સોની રે હવેલી મને એકલી છે મેલી, તારા નામે જીવે છે રાજુલ એકલી. ઓ તારા નામે જીવે છે રાજુલ એકલી. અરે રાજુલ કે હાથ ન ચાલ્યો ત્યાં તે પ્રભુના પગલે હું તો ચાલી. હાથ ન ચાલ્યો ત્યારે પ્રભુના પગલે હું તો ચાલી. ઉદય કહે વૈરાગી ચરણે ઊભી મસ્તક ડાલી. ઉદય કહે વૈરાગી ચરણે ઊભી મસ્તક ડાલી. હવે ક્યાંય નથી રે રાજુલ એકલી. હવે ક્યાંય નથી રે રાજુલ એકલી. મારી સૂની રે હવેલી મને એકલી છે મેલી, તારા નામે જીવે છે રાજુલ એકલી. ત્યારે રાજુલ કહે છે નેમ કુમારને, અભી ના જાઓ છોડ કર ये दिल अभी भरा नहीं, अभी अभी तो आए हो, शामिल रूप दिखाए हो, क्यों जा रहे मुझे छोड़, क्यों जा रहे मुझे छोड़ कर, अभी ना जाओ छोड़ कर ये दिल अभी भरा नहीं। कहीं तो दिल में यादों की एक सूली गड़ जाती है, कहीं हर एक तस्वीर बहुत ही धुंधली पड़ जाती है, कोई नई दुनिया के नए रंगों में खुश रहता है, कोई सब कुछ पाके भी ये मन ही मन रोता है। कहने को साथ अपने एक दुनिया चलती है, पर छुपके इस दिल में तन्हाई पलती है। राजुल के लिए और भी अच्छे बर्ताव मिल जाएंगे, लेकिन राजुल कहते हैं कि मुझे सिर्फ और सिर्फ और सिर्फ नेम कुमार चाहिए। तब ये लाइन में राजुल के नेम कुमार को कहना चाहता हूँ, तेरी याद
है। कितने भाव की प्रीत, 8 भाव की प्रीत। आप अगर किसी से मिलो ना, 15 दिन अगर साथ में रहो, 16वें दिन अगर गुरुदेव उससे बात नहीं होना, अंतरात्मा रो पड़ती है। आपकी बेटी घर से निकले, 2 घंटे तक फोन स्विच ऑफ हो जाए, टेंशन में आओगे या नहीं आओगे? आओगे या नहीं आओगे? एक बार गुरु भगवंतों को जोरदार ताली से बजाना साहब। ये आज अगर मैं कहूं ना, आज नेम कुमार अगर पशुओं की पुकार सुनकर रथ को मोड़ा है, तो परम पूज्य गणिवर्य जिन रत्न विजय जी महाराजा हमारे अनाथ बच्चों की पुकार को सुनकर आज अनाथ आश्रम प्रेरक बनकर आज मेरे जिन शासन के लिए अनाथ आश्रम खोला है, एक बार जोरदार ताली से गुरुदेव को बजाना। ये करुणा हृदय में पशुओं की पुकार सुनकर नेम जी मुड़ गए 100%। हमने नेम जी को नहीं देखा, पर गुरुदेव हमने आपको देखा है। आपके हृदय में वो करुणा भाव। कितने ऐसे अनाथ आश्रम, भैया प्लीज थोड़ा सा वॉल्यूम खोल दीजिए। कितने ऐसे अनाथ आश्रम जहाँ हमारे जैन के अनाथ आश्रम नहीं होते साहब। ऐसे ऐसे अनाथ आश्रम देखे हैं, 4 जनों का ग्रुप बना है, उसमें से एक भाई जैन है, बाकी के 3 नॉन जैन है। वो साथ में टिफिन खा रहे हैं और वो 3 भाई नॉनवेज खा रहे हैं और मेरा जैन भाई वहां पर बैठकर जैन टिफिन खा रहा है। वो फोर्स कर रहे हैं, क्या वो फोर्स कर रहे हैं कि तुझे भी खाना पड़ेगा, तू हमारे साथ में है। उसकी हम कहते हैं ना, कॉलेज में होते जब रैगिंग, ना कोई मम्मी पापा है ना कोई है, उनकी सुनने वाला कोई नहीं है। वैसे काल में अगर हमारे गुरुदेव ने हमारे जैन बच्चों के लिए अनाथ आश्रम की प्रेरणा की है, एक बार जोरदार ताली से मेरे गुरुदेव को बधाना। गुरुदेव आज ये नेम कुमार की बात उस बात से रिलेट करना चाहता हूं कि नेम कुमार ने पशुओं की पुकार सुनकर रथ को मोड़ा था, और मेरे गुरुदेव आपने जैन बच्चों की पुकार सुनकर ये जैन अनाथ आश्रम खोला है। एक बार जोरदार ताली मेरे गुरुदेव की देना। करुणा के सागर। तब मैं कहूंगा उस नेम कुमार से, जब राजुल कह रही है तब चौकस एक लाइन कहनी है, कुछ दे आना महावीर इस अपने दीवाने को, तो आंसू तो दे दे चरणों में बहाने को। क्यों चाहिए तो आंसू कि गौतम ने बहाए थे, चंदना ने बहाए थे, कि राजुल ने बहाए थे, कि चंदना ने बहाए थे, कि जब जब भी गिरे आंसू नेम दौड़ के आए थे। काफी है 2 बूंदे प्रभु तुमको रिझाने को, 2 आंसू तो दे दे चरणों में बहाने को, 2 आंसू तो रे राजू एक अब क्या नती रे राजू एक આ બધા સમાચાર સાંભળીને શ્રાવણ વર્ષે એટલી બધી હકો વરસી હશે ને. આ શું સાંભળી રહી છું? એક વાર મળી તો લેતા, કઈક વાત કરી તો લેતા. બસ હવે બહુ થઈ ગયું, નથી જોઈતું મને કોઈ. કેમ છોડીને જવું હતું તો કેમ આયા છો? નહીં જોઈએ મને આ શૃંગાર, નહીં જોઈએ મને આ બધી વસ્તુઓ.
एक बार नेम मारी સામો જુઓ ને. રાજુ કહે છે એક બાર તો જો. ઓ નેમ કુમાર, તમારા માટે આવી છું, એક બાર તો જોઈ લો. એક બાર તમારી એક નજર મળી જાય ને હું માનીશ કે મારું જીવન ધન્ય થઈ ગયું. નવ ભાવની પ્રીત છે તમારી ને મારી નેમ કુમાર. એક બાર નહીં જોશો તમે? એ રાજુલ રડી રડીને કહે છે એક બાર નેમ મારી સામો જુઓ ને. એક બાર નેમ મારી સામો જુઓ ને. સામો જુઓ ને મારી સામો જુઓ ને. કરુણા દ્રષ્ટિ મારી સામો જુઓ ને. અમી દ્રષ્ટિ મારી સામો જુઓ ને. એક બાર નેમ મારી સામો જુઓ ને. એક બાર નેમ મારી સામો જુઓ. ચલો બધા એક તાલી. નેમી રે गढ़ गिरनार निमनी पताका हो लहराए. ऊंचा ऊंचा रे गढ़ गिरनार निमनी पताका हो लहराए. रंग तारी प्रीतनो रंग तारी રીતનો રંગ તારું જીતનું લાવી 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 રંગ બેરાગનો રંગ તારી પ્રીતનો આજે રાજુલ ચરણો મારા. રાજુલ રડે છે ઓ શિવા માતા, સમજાવ ને તમારા નેમને. હું પણ કોઈની દીકરી છું, આવી કેવી રીતે બરાક મોડી રહ્યા છે. ઉપર તમારી દીકરી છું ને, કહો ને મારામાં શું કમી છે. એક બાર મારા ઉપર જોઈ તો લે. बीते सारे लम्हों की बीते सारे लम्हों की यादें हमको तड़पाती है वो याद अश्कों में फिर याद ही रह जाती है. बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं. और राजुल कहती है तू जो रूठा तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा. तू चुप है तो ये डर लगता है अपना मुझको अब कौन कहेगा. ઓ નેમ કુમાર, તમે કરુણાના સાગર છો ને. પશુઓની પુકાર સાંભળી લીધી, તમારી રાજુલની નહીં સાંભળશો. નેમી રે રાજુલને છોડીને ચાલ્યા આજયા. રાજુલ કન્યા કુંવારી છે કેવા. એ રાજુલ કન્યા કુંવારી રે કેવા. કન્યા રાજુલ રાણી કરવા
નિમરા ઝૂલ પંથે ચાલ્યા રે સંગે કરે મી બનતે ઓછશો સંગે નિમરા ઝૂલ પંથે ચાલ્યા રે સંગે કરે મી બનતે ઓછશો સંગે હું માંગુ પરમનો પાર મારા સંયમ માનો રાત મને લાગી સંયમની લાગ મારા સંયમ માનો રાત જાગી ગયો જાગી ગયો જાગી ગયો રે વીરતી આપો વીરતી આપો ઓ માંગો ગુરુવર એક વાત તમને કહી દઉં તમે સિરિયલમાં કદાચ જો ને કે તમારી કોઈ પણ એક્ટર ફેવરેટ હોય એ જ્યારે રડે ને એ ગ્લિસરીન હોય પણ આ દીકરીને એકવાર ખરેખર જોજો એમના હૃદયના ભાવ છે એમના આંખોમાંથી આંસુ ઝળકી રહ્યા છે આમ લાગે છે કે ખરેખર સાહેબ અત્યાર સુધી મેં 10 અંજન શલાકા કરાવી છે 10 માંથી જે 4 પ્રિયમવદા હતી ને એ પ્રભુના માર્ગ ઉપર નીકળી ગઈ છે 4 પ્રિયમવદા દીક્ષાના માર્ગ ઉપર નીકળી ગઈ આ બેન પ્રિયમવદા બની ગયા આજે રાજુલ બની ગયા હવે ચંદનબાલા બનવાનું છે ચોક્કસ યસ ઓર નો હા કે ના હા તો પાડો કે સાહેબ જ્યારે ભાવ આવશે ને ત્યારે ચોક્કસ હું દીક્ષા લઈશ અને સાહેબ પાસે રહે છે ત્યારે ચોક્કસ આ દીકરી આજે કહેવા માંગે છે કે સંયમના ભાવની કરો ને પરીક્ષા મારે તો લેવાની છે દીક્ષા સમગ્ર ગુણોથી સંપૂર્ણ હશે મને કોઈ બીજું નહીં જોઈએ મને તો બસ મારા નેમ જ જોઈએ છે માં તું નેમને બોલાવ મારા એમને બોલાવ મારા નેમને બોલાવ તમે તો નેમજીને તૈયાર કરી દીધા હતા ને તમને બહારરૂપે હું નહીં ગમતી સારી નથી દેખાતી તમે નેમજીને સમજાવો વારણે આવી મારું વાંકું લઈ મારે ત્યોહારે આમંત્રણ આપી મને પહેરાવી આ બધું નાટક શા માટે હતું બોલો તમે મને કોઈ નહીં જોઈએ આમાંથી મને બસ મારા નેમ જોઈએ છે તમે નેમને બોલાવો હમણાં
बाबुल के अंगना में नासों पली है, हर उस अंगना से ये क्या चली है। बेटियां तो होती है पराई पराई, विदाई विदाई प्रीति ये कैसी बनाई, विदाई विदाई प्रीति ये कैसी बनाई। હું ક્યાં નહીં જાણતી હતી યાદવ કુલનો રીતિ રિવાજ ને, જાણતી જ હતી ને, બધા જ રિવાજોને જાણતી હતી, પણ મારા મનમાં મને ખબર હતી મારા દેવ સર્વગુણ સંપન્ન છે, મારા દેવ સર્વગુણ સંપન્ન છે। હું જાણું છું દોષ મારો કે તમારો નથી, માત્ર તમારો છે, માત્ર તમારો, એકમાત્ર તમારો। કેમ ગયા છોડીને? નહીં જોઈએ આ બધું, આ દેખાડવું નહીં જોઈએ। કેમ લીધું મારું માંગવું? એકમાત્ર દોષ કહું ને તો ફક્ત તમારો જ હતો। જાણું છું તમે નહીં ચાહતા તમારી જેવી કન્યાને પરણવા, પણ એકમાત્ર દોષ તો તમારો જ છે। આખી આખી દુનિયા મારી માટે સૂની પડી ગઈ। હવે મને ના તો કોઈ વર જોઈએ, ના કોઈ સુવર જોઈએ, ના કોઈ રીતિ રિવાજ, ના કોઈ માતા પિતા, ના કોઈ સસુર, કોઈ જ નહીં જોઈએ। માત્ર મને એક નેમ જોઈતા હતા, એ પણ તમે મારા હૃદયથી મારું કલેજું તોડીને, મારા ધબકારા છોડીને, મારી શ્વાસ તોડીને તમે જતા રહ્યા। આ શું કામ હતું? આ બધું દેખાડવું શું કામ છે? માતા પિતા, હું તમને કહી દઉં છું, મને હવે નથી જોતા કોઈ વર, નહીં જોઈએ કોઈ માંગવું, નહીં જોઈએ વ્યારે ત્યોહારે કોઈ આમંત્રણ, નહીં જોઈએ માન મનવાર, નહીં જોઈએ આ લગ્નનો વેશ, નહીં પહેરવી મને આવી વરમાળા। વરમાળા પહેરીશ તો નેમના જાતની, બાકી આ બધું નહીં જ જોઈએ મને। મર હું જા જાણું છું તમને મારા જેવી કન્યા માટે એક નહીં 1000 વર મળશે, પણ એમાં મારા નેમજી તો નહીં હશે ને, એમાં મારા નેમજી તો નહીં હશે ને, એમાં મારા નેમજી તો નહીં હશે। ત્યારે રાજુલ કહી રહી છે, મારે જાવું છે બીરતી નગરિયા રે, મારે બનવું છે નેમજી શામલિયા રે, મારે બનવું છે નેમજી શામલિયા રે। વસ્યો તું ધરતી ગગનમાં, વસ્યો તું સુંદર મધુબનમાં, વસ્યો તું મોહને સતમાં, છતાં શાંતિ નથી મનમાં। જય વદા મેં પી લીધા આ વિશ્વના, તુજને પીવાની ઘણી આશ છે। દોષતી હરી ભરી છો છતાં નેમી, તુજને મળવાની ઘણી આશ છે। હું યાદવ કુલના બધી જ રીતિ રિવાજોને જાણતી હતી, જાણતી હતી યાદવ કુલમાં આ બધું થયા કરે। 56 કોળો યાદવો, એ જ માના નેમજી પણ હતા ને, મેં કેવી રીતે ભરોસો કરી લીધો? કેમ આટલી પ્રીતિ છે? જવું જતું પારણે સુધી પણ આવ્યો શું કામ? રાગથી તમે તો વૈરાગી બની જશો, તમે તો તમારા માર્ગે ચાલ્યા જશો,
હમણાં સુધી તો તમારા આ દયાભાવ હતી નહીં, આટલો વૈરાગ્ય હતો નહીં, તો પછી આ હરીણ, આ પશુઓની આવાજ સાંભળીને તમે એમના રંગે ચડી ગયા અને 8 ભાવની પ્રીતમ મારા જેવી રાજુલના સંગ છોડીને ચાલ્યા ગયા, મારા જેવી રાજુલના સંગ છોડીને ચાલ્યા ગયા. એક હરીણી માટે તમે મારા મનનું હરણ કર્યું. મનનું તો હરણ ઠીક છે, આ માતા પિતા, નગરજનો, સખીઓ, સાળતીઓ મને દોષી માને છે. દોષી હું નથી, દોષી આ નેમજી છે, આ નેમજી છે. તમને જોઈને ખબર નહીં કે ક્રોધ પ્રેમમાં બદલાઈ જાય છે. પણ બસ હવે બહુ થઈ ગયું, હવે થાકી ગઈ. બસ એક હરીણી માટે તમારી આંખો પણ કેવી હશે ને તમને એ હરીણી દેખાય. યુવરાજ જેવા યુવરાજને એક પશુઓ પર દયા આવી ગઈ અને મારા જેવી રાજુ તમને ના દેખાય. આવું તો શક્ય નથી ને. તમે માનો છો કે મારા જેવી સુકન્યાને કોઈ પરણવા નહીં માંગતું હોય? તમને એવું લાગે છે કે મારા ભાગ્યનો દોષ છે? એક હરીણી માટે મારા સમગ્ર પરિવારને છોડી દેવાની છું, સમગ્ર સંસારને છોડી દેવાની છું. એક વસ્તુ કહી દઉં છું, પુરુષો ભલે બળમાં, બુદ્ધિમાં બહુ નેક હશે, બહુ યુવરાજ હશે, પણ એક સ્ત્રી સંગ વિના અધૂરા ને માત્ર અધૂરા જ છે. ને તમે પણ મારા સિવાય અધૂરા જ રહેશો. તમે નહીં તો આ સમગ્ર સંસારમાંથી હવે મને કોઈ નથી જોઈતું, હવે મને કોઈ જલ્દી જોઈતું. મેં આવું સાંભળ્યું તો યુદ્ધના મેદાનમાંથી કોઈ વીરો જાય તો પાછા પગ ના કરે. તમે તો શું જાન લઈને મારા બારણે સુધી આવ્યા, જાનો એને નચાયા અને પછી તમે મને છોડીને જાઓ છો. તમે આ પગ પાછા વાળો છો. એકવાર સામું તો જોઈ લેતા, એકવાર મારા ભાવોને તો જોઈ લેતા. કેટલી પ્રતીક્ષામાં વ્યાકુળ હતી. આ સમાચાર મળ્યા પછી મારા પગ કાપે છે, મારા પગ કાપે છે. સાથી મારો લાગે છે આ ઘાવ જેવું લાગે છે. કોણ બનશે ઓ સાથી મારો, કોણ બનશે? તમે ના સાંભળશો તો કોણ સાંભળશે? તમે ના સાંભળો તો કોણ સાંભળશે? બસ હવે કાંઈ જ નહીં જોઈએ. આવું સાંભળવામાં આવે છે કે તમે તો ગિરનાર જવાના છો, તમે તો રજો હરણ ધારણ કરવાના છો, તમે તો નાગ બનવાના છો. હસવું આવે મને કહેતા. નાગ? એ પણ વિશ્વના નહીં, પૂરા જગતના નાગ કહેવાના છો. આવા નાગ જે મારી પ્રીતમનો હાથ છોડીને જતા રહે, આવા નાગ કે મને અધ વચ્ચે રસ્તામાં મૂકીને જતા રહે. એકવાર સામું તો જોઈ લેતા, એકવાર મારી વ્યાકુળતાને તો જોઈ લેતા, એકવાર મારા પ્રેમને તો જોઈ લેતા, એકવાર તમારા માતા પિતા સામે તો જોઈ લેતા. માનું છું મારા માતા પિતા આટલા ધનવાન ના હોય, માનું છું હું આટલી સારી દેખાવડી ના હોય. મારા માતા પિતા તો રહેવા દો, તમારા માતા પિતા તો સામે જોઈ લેતા ને. કેમ મારી સાથે આવું કર્યું? એક હરીણી માટે મને છોડી દીધી, એક રાજકન્યાને છોડી દીધી, એક 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 સારી દેખાવાળી વ્યક્તિને છોડી દીધી, જેના લગ્નના વેશ ધારણ કરીને તમારી પ્રતીક્ષામાં છે.
બસ ઝરૂખે જોઈ રહ્યા છે મારા નેમ આવશે, હું એમની બની જઈશ, બધું જ સોંપી દઈશ, જીવન સમર્પણ કરી દઈશ. એમના પગલા આગળ અને મારા પગલા એમના પાછળ, બસ એમના પદ ચિહ્નો પર ચાલીશ. તો પછી આવું બધું નાટક તમે શા માટે કર્યું ને? શા માટે? જન્મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે, યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારું મન ડોલે, હૈયું મારું હવે નહીં વશમાં, મળજો મને આ ભવમાં. હું નિમજી મને પાસે બોલાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો, રાહ જો. ચલો બધા એક સાથ કહજો, નેમ આવશે ને લઈ જાશે, નેમ આવશે ને લઈ જાશે. હે ઉપકારી કૃપા બરસાવો, સિદ્ધ શિલાએ મન તેડાવો, રાહ જો. રાહ જો નેમ આવશે ને લઈ જાશે, ઓ નેમ આવશે ને નેમ આવશે ને. આવું સાંભળવામાં આવ્યું છે તમે તો ગિરનાર જવાના છો, ગિરનારની વાટ બનવાના છો, રજોહરણ ધારણ કરવાના છો, 5 મહાવ્રતો ધારણ કરનારા છો, તમે તપ ત્યાગના ધની બનવાના છો. દયા ભાવ આ બધું ડાપણ શા માટે કર્યું? શામળિયા ને મારામાં આવ્યું તો શું ખોટ હતી? એકવાર મને કહી દો ને, તમે મારી સાથે આ બધું કાર્યક્રમ રચ્યું શા માટે? આવું તો તમે શું કહેવા માંગતા હતા? કહો ને આ સમગ્ર સંસારને. મારા ભાગ્યનો દોષ બધા મને દે છે. આખા નગરજનો મને આમ વિચારી જોતા રહે છે, તો પણ તમે મોઢું નથી ખોલતા. તમે તો ધારણ કરી લેશો, તમે તો વિતરાગી બની જશો, તમે તો મહાવ્રતી ના ધની બની જશો, યુવરાજથી જગત પ્રિય બની જશો. ત્યાગ ત્યાગ તપ ત્યાગ આ બધું તો ઠીક જ છે, પણ તમે તો સંસારના નાથ કહેવાઈ જશો. તો આ રાજુનું થશે શું? આ રાજુ કરશે શું? શા માટે નેમ તમે આવું કર્યું? શા માટે? આવું તો કયા મારા ભાગ્યનો દોષ હશે? આવો તો મેં કેવા પાપો કર્યા હશે? દોષ માત્ર તમારો જ છે ને. ખબર નહીં કેમ તમે આ બધું કેમ રચ્યું, આ બધું કાર્યક્રમ શા માટે કર્યું, પણ દોષ મારો નથી, તમારો તમારો અને માત્ર તમારો જ છે. ઠીક છે, તમે તો રજોરણ ધારણ કરી લેશો, એ સાધુ સંત બની જશો. મારું શું થશે? વિચાર કર્યો છે તમે? તમે કંઈક કહેવા માંગો છો? પૂછું છું તમને, કંઈક કહેવા માંગો છો કે પછી આ મારી બળ બુદ્ધિનો જ ઉપયોગ કરવો પડશે મને? શું હશે આવી તો નેમની વાતો? શું તમે જાણો છો માતા પિતા, આવું તો નેમના મનમાં શું હશે કે મારા જેવી સુકન્યાને છોડી રજોહરણ ધારણ કરશે, 5 મહાવ્રતો ધારણ કરશે,
એમની પોતાની યદવ વંશની ખુરશી છોડીને એક સાધુ બનશે, એક તુચ્છ આસન પર બેસી જશે. શું આ આસનનું મહત્વ આટલું વધારે હશે? મને થોડું બહુ સમજાય છે કે હવે તમારા પદ ચિહ્ન પર હું જ ચાલી જાઉં. ભલે તમે પહેલા વૈરાગી થઈ ગયા, તમારા જાતે રજોહરણ લઈ, તમારા જાતે રજોહરણ લઈ, હા માતા પિતા આપી દો આજ્ઞા. તમારા જાતે રજોહરણ લઈ તમારી જ આખા દેશને કહી દો કે મારો પ્રેમ કેટલો સાચો હશે. તમારી જ પહેલા તમારા જ હાથે મારી દીક્ષા થશે. 5 મહાવ્રત તો હું પણ ધારી લઈશ. તન મન જીવનથી તો ઠીક છે, તમને ત્યાગ કરીને ધારી લઈશ, તમને ત્યાગ કરીને ધારી લઈશ. બસ હવે જોરદાર તાલી. આજ્ઞા માતા પિતા, બસ હવે આ દયા ભાવ બધું છોડી દો. નેમજી આપી દો રજોહરણ, આપી દો. નીકળી પડશે થોડી ક્ષણોમાં એ વૈરાગી વાટ રે, પરશે નહીં પાછાય ક્યારે એની વેદના જાજી રે. હો રજોહરણ આજે મળી ગયું રે મુજને રજોહરણનું દાન. આવી રંગ મારે સૌનું હૈયો કરતો ગાન. આજે મળી ગયું રે મુજને રજોહરણનું દાન. આવી રંગ મારે સૌનું હૈયો કરતો ગાન. ચલો તારી ભાઈ. મળ્યો રે મને વેશ સમનનો મળ્યો. મળ્યો રે મને વેશ સમનનો મળ્યો. મળ્યો રે મને વેશ સમનનો મળ્યો. હું તો પુણ્યશાળી બની જુવાન, હું તો ભાગ્યશાળી બની જુવાન, હું તો પુણ્યશાળી બની જુવાન, હું તો પુણ્યશાળી. રજોહરણ આજે મળ્યો, નેમના સાથે મળ્યો. મુझने આજે મળ્યો રજોહરણ આજે મળ્યો. એક વાર જોરદાર તાલી થવી જોઈએ ભાઈ. અહીંયા પધારો. ઓ રાજુલ અહીંયા પધારો. જીનલબેન પધારો. આપની એજ શું છે? 19 સાલની છે છોકરી, છતાં એટલા ભાવ સાથે જે કરી છે ને સાહેબ, અહીંયા બોલવા માટે ને સાહેબ અમે પણ વિચાર કરીએ, અમે પણ કાચા પડીએ, પણ આ જે ભાવ સાથે બોલી છે, એક વાર જોરદાર તાલી. હું નિવેદન કરીશ. વાહ ક્યા બાત હે યાર. એક વાર જોરદાર તાલી, જોરદાર. સાહેબ આપકા સૌની આજે પધાર્યા છે. હું નિવેદન કરીશ ફૂલની તો ફૂલની પાકડી. આજે એક બહુમાન કરવાનું છે. આ મારો જીન શાસનના મંચ ઉપર જે ભાવ સાથે છોકરી આવી છે, ફૂલની તો ફૂલની પાકડી તેનું બહુમાન. જી વિરેન્દ્રભાઈ. વાહ રે વાહ. રાજુલનો બહુમાન અમારું શ્રીસંત 18,000 રૂપિયાથી કરે છે ભાઈ. એક વાર જોરદાર તાલીથી અનુભવના જોઈએ. વાહ રે વાહ ક્યા બાત હે. ચલો બાકી જેટલા છે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. 5 મિનિટની સ્થિરતા રાખો. હજી કોઈ બોલો વેવાઈ સાન.
કેટલા હા જી ના ના ખૂબ સરસ કર્યો છે, બહુ ભાવભર્યું, બહુ આનંદ લાગ્યો. રાજુલનો રોલ ખરેખર સારો કર્યો છે. વારે વાહ એક વાર જી હા 5000 મંજુલાબેન કેશરીચંદભાઈ તરફથી જોરદાર અનુમોદના. વારે વાહ, બોલો પુનિશાળી આપણી જ દીકરી છે, 19 વર્ષની. 5000 જી 5000 વસંતભાઈ, હા ઇન્દુબેન વસંતભાઈ જોટા 11000 રૂપિયા. દીપાલીબેન નિલેશભાઈ ખૂબ ખૂબ અનુમોદના. નેમ કુમારના માતા પિતા તરફથી. વારે વાહ, કોણ લખી રહ્યું છે? ચલો અંતિમ ડાયલોગ છે ભાઈ, બેસી જાઓ પ્લીઝ. તમે આવ્યા, આખું સંવાદ સાંભળ્યો અને 2 મિનિટ માટે નીકળી જાઓ તો આખું રહી જશે. હું નિવેદન કરીશ 2 મિનિટ, માત્ર 2 મિનિટ સ્થિરતા રાખજો. જી બોલો રાજુલ. પણ સાહેબ રાજુલ એટલો સારું બોલી, એના પાછળ અમારી પણ મહેનત હતી. એટલે રાજુલ આદો આદો. અરે હા તો પાડો, તાલી પાડો ભાઈ એકવાર એના માટે. વારે વાહ, હસ્ત મેલાપ તો નહીં કર્યો, પણ મન મેળાપ તો કરજો. ભવો ભાવ સુધી નેમ રાજુલ અને રાજુલ નેમ કહેવાશે અને રાજુલ નેમ કહેવાશે. આભાર. બંદોરે રજો હરણે બંદોરે ભાવ કરે. મમ્મની વ્યવસ્થા. હા સાદરની ભક્તિનો લાભ આપજો ભાઈ. વળજો રે બંદોરે રજો હરણે બંદોરે ભાવ કરે આનંદો રે ઈચ્છાથી ઓ. पंकजभाई, ऋषभ भाई, आज के लाभार्थी परिवार की ओर से अच्छा जमनवार लाभार्थी हमारा पंकज भाई परिवार से हृदय अनुमोदना. जय जय गरवो गिरनार, जय जय गरवो गिरनार, निमनाथ गिरे शरणगार. जय जय गरवो गिरनार, जय जय गरवो गिरनार. રાજુલને નેમ મળી જાશે, રાજુલને નેમ મળી જા.